મોરબીના હળવદમાં કેનાલમાંથી પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। મોરબીથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં કેનાલમાંથી પાણીનો વેડફાટ સામે આવ્યો છે। હળવદમાં આ પ્રકારનું બનાવ બન્યો છે, જ્યાં કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ચરાડવા અને ઈશ્વરનગર ગામ વચ્ચે પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। નર્મદાની પેટા કેનાલમાંથી થઈ રહ્યો છે આ પાણીનો વેડફાટ। છેલ્લા 4 મહિનાથી કરોડો લીટર પાણીનો વેડફાટ થયો છે। પાણીના વેડફાટ સામે નર્મદા તંત્રને કોઈ પણ પ્રકારનો ફેર પડી રહ્યો નથી, ત્યારે અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। તો મોરબીના હળવદમાં કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહેલો હોવાની વિગતો હાલ સામે આવે છે, જેમાં ચરાડવા અને ઈશ્વરનગર ગામ વચ્ચે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। પાણીનો વેડફાટ સામે નર્મદા તંત્રને કોઈ પણ પ્રકારનો ફેર પડી રહ્યો નથી। અનેક ખેડૂતોના ખેતરમાં આ પાણી ઘૂસી રહ્યા છે, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। છેલ્લા 4 મહિનાથી આ પ્રકારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। છેલ્લા 4 મહિનાથી કરોડો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। નર્મદાની પેટા કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ચરાડવા અને ઈશ્વરનગર ગામ વચ્ચે આ પ્રકારે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। તો છેલ્લા 4 મહિનાથી આ સમસ્યા જોવા મળી રહી છે। 4 મહિનાથી આ રીતે પાણી ખોટી રીતે વહી રહ્યું છે। છેલ્લા 4 મહિનાથી કરોડો લીટર પાણીનો વેડફાટ થયો છે। તો ચરાડવા અને ઈશ્વરનગર ગામ વચ્ચે આ પ્રકારનો પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। ત્યારે છેલ્લા 4 મહિનાથી આ પ્રકારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તેમ છતાં નર્મદા તંત્રને કોઈ પણ પ્રકારનો ફેર પડી રહ્યો નથી। અનેક ખેડૂતોના ખેતરમાં આ પાણી ઘૂસી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। મોરબીના હળવદમાં કેનાલમાંથી આ પ્રકારે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે।